ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દાહોદ શહેરના પડાવ વિસ્તારમાં આવેલ સંત કૃપા ભવન ખાતે સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે વેકેશન દરમિયાન સમર યોગ કેમ્પનું આયોજન સંત કૃપા સત્સંગ પરિવાર હોલ દાહોદ ખાતે કરવામાં આવ્યું હતું। 7 થી 15 વયના બાળકો માટે સમર યોગ કેમ્પ દ્વારા બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય તે માટે આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાતના 200 જેટલા સેન્ટર ઉપર તેમજ દાહોદ જિલ્લાના 3 સેન્ટર પર આ યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ યોગ કેમ્પમાં સવારમાં 7 થી 9 વાગ્યા સુધી બાળકોને શ્રીમદ ભગવદ ગીતા, જ્ઞાન, યોગ, પ્રાણાયામ વગેરે કરાવી બાળકોને યોગની પૂરી માહિતી સાથે યોગા કરાવવામાં આવ્યા હતા। આ સમર યોગ કેમ્પ 16 મે થી 30 મે સુધી ચલાવવામાં આવશે। યોગ કેમ્પની શરૂઆત પ્રાર્થના, ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી મહાનુભાવનું પુષ્પ આપી યોગ પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ દીપ પ્રાગટ્ય કર્યા પછી આમંત્રિત મહેમાનો દ્વારા યોગના ફાયદા વિશે બાળકોને જણાવવામાં આવ્યું હતું અને વિવિધ પ્રકારના યોગ કરાવ્યા હતા। છેલ્લે અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી।